તો કેમ છો મિત્રો, આપણે નાઈ કરીને રેડી થઈ ગયા છે ને આવી ગયા છે બહાર. આજે છે શિવરાત, તો તમને બતાડી બહારનો નજારો. તો અહીંયા મોરસની ચાવણી બની રહી છે. અહીંયા વિજયભાઈ મળી ગયા. અહીંયા બધા ઉભા, અમે કાર્તિકભાઈ ની બધા છે, તો તમને અહીંયા જઈએ ને બતાડીએ. તો મિત્રો બોગીનું સેટઅપ બેટઅપ કરીને આમ જગ્યા કરીને ત્યાં માથે મૂકવાના થશે શરબતના ગ્લાસ ને. અત્યારે ઓકે કીધું. તો મિત્રો આજે શિવરાત્રી છે, તો બધા મિત્રોને હેપી શિવરાત્રી. અને આપણા વ્લોગમાં બન્યા રહેજો. ને આજે આપણે અહીંયા આ પાદર તમને નહીં ખબર હોય પણ નો કાર્યક્રમ હોય જ, તે રેલી કાઢવાની છે, એટલે તમે બન્યા રહેજો. અને હેપી શિવરાત્રી મિત્રો. તો ભોળાનાથે દર્શન કરીએ. હર હર મહાદેવ. શરબત બનાવવાનો કાર્યક્રમ ચાલુ છે, જુઓ મિત્રો. તો આપણે શરબત ટેસ્ટ કરી લઈએ. શરબત વિતરણ ચાલુ થઈ ગયું મિત્રો. જો અજ્જુભાઈ, કિશનભાઈ અને વિશાલભાઈ આવી ગયા છે, અને બીજા મિત્રો આવી ગયા. રાજુભાઈ આવી ગયા હે. તો આપણા મિત્રો જઈ રહ્યા પાછા ઘરે. ચિરાગભાઈ, આપણા સેવા ભાવી ભક્તો અહીંયા સેવા કરી રહ્યા છે.
તો મિત્રો સરબતના વિતરણનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. તો ફાઇનલી મિત્રો અહીંયા ગલાસ કરી નાખ્યો સરબત પી અંકેલો કરી નાખ્યો છે. ચિરાગ ને એવું લાગી છે ભૂખ લાગી ગઈ છે ને તે ના પાડે નો આવતો તો જો જગ્યામાં આપણને મૂકી જાય આપણા મિત્રો બે. તો ફાઇનલી મિત્રો જમી લઈએ ને તમે પણ જોઈને જમી લ્યો. બીજું તો હું જો ઓલી બાજુ અજ્જુભાઈ ગોપાલભાઈ અહીંયા બધે કાઉન્ટર અને આપણા મિત્રો જો તો બસ તો કે કામ બધાને બહાર નીકળી ગયા પાછા ઘર તરફ. તો ગામમાં આવીને નીકળી ગયા ભોળાનાથના મંદિરે દળમાં. હર હર મહાદેવ મિત્રો. તો શિવરાત્રી હોય ને અહીંયા ભોળાનાથે દળમાં આવીને એવું બને જ નહીં. અને તમારામાંથી તો ઘણા જાણતા છે અહીંયા ભોળાનાથે અમે બહુ અંદર છે રસ્તે ઓલો હે તોય તે અમે આવીએ તે દર વખતે. તો હમણાં દર્શન કરાવીએ અંદર. તો ભોળાનાથના મંદિરે પહોંચી ગયા જો મિત્રો. અહીંયા છે આપણું મંદિર ભોળાનાથ. પછી તો ભગવાનને લોટો ચડાવી દીધો યશરાજભાઈ ને આપણે તે ભગવાનને. હર હર મહાદેવ મિત્રો. જોઈ લ્યો તમે ભોળાનાથના દર્શન કરી લ્યો. જય ભોળાનાથ મિત્રો. તો હવે દર્શન કરીને ઘર તરફ નીકળી ગયા એટલે હવે આપણે ગાડી સ્ટાર્ટ કરીને રસ્તો ખરાબ છે તો એ બતાડીએ. યશરાજભાઈ હર હર મહાદેવ. જો આપણી ગાડી છે સામે ભોળાનાથનું મંદિર છે. અહીંયા દળ છે જો તમે લોકેશન જો. આટો મારો હમણાં આવો છો કાં વાંચી ગાડી. તો જોવો કલે જાઓ રસ્તો જોવો એકવાર છે ને યારો હોડે આમથી આમ આમથી આમ. તો આ વ્લોગ અહીં જ ખતમ કરીએ અને નિખિલભાઈને 2-3 મિત્રો મળી ગયા. અને તો બસ આવવાનો આપણા વ્લોગ જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય. લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો વિડીયો. તો હવે બાય બાય મિત્રો.